તો મિત્રો હવે તમને 1345 વર્ષ જૂની આત્મા બતાવું મિત્રો, અને તેના ખાલી વાળ મિત્રો જોશો તો 10-10 મીટર તેના વાળ લાંબા છે માથાના, અને દાંત પણ મોટા મોટા છે. એટલે તમને એકવાર બતાવી દઉં. અને આપણે ખતરનાક મિત્રો એવી એટલે કે આપણા ખેતરમાં જ આવ્યા છીએ, પણ એવી ખતરનાક જગ્યા છે જ્યાં આપણે જવાનું છે ને તમને લાઈવ એ આત્મા બતાવી દઉં. તો આપણે બત્તી એક હાથમાં લઈ લીધી છે, કારણ કે આપણે ડર લાગે છે. આત્મા આ સમયે મને કાલે જોવા મળી હતી, હું ખેતરમાં આવ્યો હતો એટલા માટે, અને આજે પણ હવે જોવા મળે છે જ મિત્રો, મને ખબર છે. કારણ કે ઘણીવાર ઘણા લોકો ડરતા હોય છે, તો આપણે પણ કાલે ડરી ગયા હતા. અને એકવાર તમને બતાવું એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર આત્મા પણ આટલી ખતરનાક હોય છે. અને મિત્રો હું કાલે દોડ્યામાં મિત્રો થાકી ગયો, કારણ કે તેના દાંત મોટા મોટા હતા અને તેના વાળ પણ લાંબા લાંબા હતા, અને એવી રીતે મિત્રો બેઠી હતી ને કે હું પણ ડરી ગયો હતો. તો અત્યારે આપણે ખેતરમાં જ છીએ, પરંતુ થોડા આગળ જઈશું એટલે એ આત્માના મિત્રો જે લોકેશન છે તે મળી જશે અને આપણે ત્યાં જઈશું. તો આપણે એકવાર બટાકા ઉપર નજર નાખીએ કે કોઈ અંદર કોઈ પ્રાણી કે આવ્યું નથી, એટલા માટે. તો એકવાર બત્તી નાખી દઈએ, જોઈ લો. એકવાર આપણે બત્તી નાખી દઈએ કે કોઈ પ્રાણી કોઈ આપણો ખેતરમાં બગાડ કરવા ના આવ્યું હોય એટલા માટે. અને બત્તી પણ જોઈ લો. તો આપણે હવે લોકેશન ઉપર જવાનું છે, કારણ કે ઘણું બધું ભયાનક તો છે જ, પણ હવે આપણે રિસ્ક લઈ લીધું છે એટલે હવે જવું તો પડશે જ. તો આપણા મોબાઈલની ટોર્ચ ઓન છે અને બત્તી પણ છે, અને ઠંડી લાગી રહી છે. તો મિત્રો હું એક ટોપી પહેરી લઉં, કારણ કે હું તો ટોપી પહેરું જ છું. તો જોઈ લો એકવાર બટાકા પણ આપણા મસ્ત મજાના બટાકા છે, જોઈ લો ખાલી કેટલા મસ્ત મજાના બટાકા છે, જોઈ લો. છે ને મિત્રો મસ્ત બટાકા. મોબાઈલમાં મિત્રો ચાર્જિંગ થોડું ઓછું છે, આપણે થોડી સ્પીડ કરવી પડશે, કારણ કે તમને હાથમાં બતાવવાનો છે અને એ ટાઈમ પણ હવે થઈ ગયો છે. કાલે હું આનાથી ખાલી 3-4 મિનિટ જ પાછળ હતો, એટલા માટે. એટલે એ સમય પણ થઈ ગયો છે. ખાલી અત્યારે મિત્રો વાગ્યા છે, તમને ટાઈમ બતાવું 6:47 થઈ છે, એટલે સંધ્યાનો મિત્રો એટલે સંધ્યાનો સમય છે. પણ સુરત દાદા તો આથમી ગયા છે, આ બાજુ જોઈ લો. સુરત દાદા આથમી ગયા છે ને મિત્રો, સુરત દાદા આથમી ગયા છે. અને જે લોકેશન છે એની નજીક આપણે જઈશું. તો ઠંડી તો લાગી રહી છે, પણ એકવાર ત્યાં આપણે જઈએ. તો અત્યારે મિત્રો આપણે થોડું પગમાં પણ ધ્યાન રાખવું પડશે, એટલે બત્તી ચાલુ કરી લઈએ અને લોકેશન ઉપર જઈશું. એટલે મિત્રો તમને હાથમાં બતાવી દઈશું, કારણ કે આપણે મોબાઈલના કેમેરાની અંદર રેકોર્ડ થાય કે નહીં તો મિત્રો મને ખબર નથી, પણ થશે. હાથમાં રેકોર્ડિંગ તો થશે. અને મિત્રો જોઈ લો, અહીંયા આપણે આ હવે તાપ કરવાનો છે, એટલે તમને પહેલાં હાથમાં બતાવી દઉં, પછી વિડીયો બંધ કરીને અહીંયા હું ઠંડીથી બચવા માટે આગ કરીશ, એટલે કે તાપ કરીશ. તો અહીંયા આપણે રોજ તાપ કરીએ જ છીએ. તો આ બાજુ પણ બટાકા ઊભા છે, અને જોઈ લો સમય મિત્રો કેટલો બધો ખતરનાક, એટલે કે એવું વાતાવરણ એવું છે કે એકદમ ડરાવનું, એકદમ બીક લાગે એવું. તો આપણે હવે એ જગ્યાએ જઈએ જેની આપણે વાત કરી રહ્યા છીએ, કે જ્યાં આપણને આત્મા જોવા મળી હતી, મોટા મોટા વાળવાળી, અને એકદમ ભયાનક એટલે ભયાનક મિત્રો. અને એકવાર જોશો તો તમે પણ મિત્રો મોબાઈલની અંદર જોશો તો હવે ડર તમને લાગે કે ના લાગે તો મિત્રો આપણને ખબર નથી, પણ મેં તો લાઈવ રિયલમાં જોઈ હતી, એટલે તમને બતાવી દઉં કે કેવી લાગે છે. અને આપણને ડર તો લાગે છે, પણ આપણે 2-3 વાર જોઈ હતી, એટલે આજે એવો વિચાર આવ્યો કે ચાલો વિડીયો જ બનાવી લઈએ આનો. તો વિડીયો બનાવવા આપણે આવ્યા છીએ, અને આવું રિસ્ક કોઈ લેવું નહીં, ને આપણે તો હવે રિસ્ક લઈ લઈએ છીએ, કારણ કે આપણને ડર લાગે છે, પણ આપણે કોઈ જેવા તેવા માણસ નથી કે આત્માથી પણ ડરી જઈએ. બાકી આત્મા ખાલી બીવરાવે એ અલગ વાત છે. અને આ મિત્રો કોઈ થેલી પડી છે, જોઈ લો ઝાડ. સાંજના સમયે કેટલું ભયાનક લાગે છે ને, ખાલી બત્તી કરું તો કેવું લાગે છે. તો આપણે આત્માની વાત કરી રહ્યા છે, અને આપણે એ આત્મા નજીક જઈશું, કારણ કે વાત એક આત્માની છે, કોઈ માણસની નથી. અહીંયા મિત્રો પાણી ભરાય છે, કારણ કે અહીંયા પાઇપ ફૂટી ગઈ હતી દિવસે, એટલે થોડું પાણી ભરાણું છે. તો આપણે રિસ્ક તો લીધું છે, પણ હવે જઈશું અને તમને આત્મા પણ બતાવીશું. તો
જોઈ લો બટાકા પણ કેટલા સાંજના સમયે મસ્ત લાગી રહ્યા છે. આ જોઈ લો, બત્તી બંધ કરી નાખી મિત્રો. બટાકા જોઈ લ્યો મિત્રો. તમે ખેતરમાં શું આવ્યું છે જલ્દી જલ્દી કોમેન્ટ કરી નાખજો. બાકી હવે આત્માવાળા લોકેશને આપણે જઈએ. હવે તો થોડું ડર તો લાગી રહ્યો છે, પણ હવે ડર લાગે કે હવે જે થાય એ થાય, આપણે જઈશું અને તમને આત્મા હવે બતાવવાની છે. એટલે આપણે થોડું ડર તો લાગશે, પણ આપણે જઈશું, કારણ કે ડર તો લાગે છે. એવી જગ્યા એવી છે. તો આ જોઈ લો મિત્રો, ખાલી ઝાડ જુઓ રાત્રિના સમયે કેટલા એકદમ ભયાનક લાગે છે. તો આપણે થોડા મિત્રો શોર્ટકટ રસ્તેથી જઈએ એટલે આપણે થોડું એકદમ નજીક પડે, એટલે જલ્દી પહોંચી જઈએ. તો મિત્રો આવા કાસમાં અત્યારે મેં એક ભૂલ કરી છે, એ તમને બતાવું કે મેં શું ભૂલ કરી છે. જોઈ ખાલી કાસ જુઓ તમે, અને હું ભારી ભૂલ બતાવું. આવી ભૂલ તમારાથી ના થાય. હવે અહીંયા કાસ ઘણું બધું છે. ઓકે, કદાચ આની અંદર જનાવર હોઈ શકે, ઝેરી જનાવર. એટલે આવા ચંપલ પહેરીને જવું નહીં. આ જોઈ લો મેં કેવા ચંપલ પહેર્યા છે. આની જગ્યાએ જો બૂટ હોય ને તો કદાચ આપણને 70 થી 80% આપણને પ્રોટેક્શન મળી જાય અને આપણે બચી જઈએ. બાકી જો આવા ચંપલ પહેરીએ તો સીધો કોઈ સાપ હોય કે ગમે તે ઝેરી જનાવર ડંખ મારી શકે છે. એટલે ખાસ તો એ ધ્યાન રાખવું. અને બૂટ તો હું પહેરું છું, પણ આજે આપણે વિડીયો બનાવવા આવ્યા હતા એટલે નથી પહેર્યા. કોઈ એવો વિચાર જ ના આવ્યો કે બૂટ પહેરીએ. બાકી હવે આપણે આત્માની વાત કરી રહ્યા છીએ. અહીંયાથી ખાલી થોડુંક જ દૂર છે લોકેશન. ખેતરમાં ઘણા બધા દૂર દૂરથી આવ્યા છીએ. એ આ જે લાઇટો થાય છે ત્યાંથી આવ્યા છીએ. તો આપણે દૂર તો છીએ જ મિત્રો. અહીંયા જો ઘર પણ છે, પણ બધા દૂર દૂર છે. જોઈ લો હવે કેટલા બધું દૂર છે આ ઘર. જોઈ લો ખાલી આ બાજુ પણ ઘર છે, પણ દૂર છે મિત્રો. બાજુ બાજુ ઘર તો છે જ, પણ બધા દૂર છે. જોઈ લો. તો આપણે ઝૂમને પાછું ખેંચી લઈએ. આ જોઈ લો, આ બલ્બ જે થઈ રહ્યા છે ત્યાં ઘર પણ છે, પણ દૂર છે એ ઘર. તો આપણને હવે ડર તો લાગી રહ્યો છે, પણ હવે આત્માવાળા લોકેશને પહોંચી જઈએ. કારણ કે ડર તો હવે લાગે છે, કારણ કે સમય ઘણો બધો થઈ ગયો છે ને. આ બાજુ જોઈ લો, સુરજ દાદા તો ક્યારના આત્મી ગયા. અને સામે પણ એક ઘર છે, અને ઝાડવા પણ ઊભા છે. જોઈ લો, ઝાડ ઊભા છે. તો જોઈ શકો છો. ઝૂમ આઉટ કરી નાખે. તો હવે મિત્રો એ લોકેશને જઈએ. ચાલો, હવે વાર નથી કરવી, કારણ કે હવે સમય તો થઈ ગયો છે ઘણો, પણ હવે વાર નથી કરવી. કારણ કે એ લોકેશને જઈએ એટલે આપણે સીધા તમને એ આત્મા બતાવી દઈએ. કારણ કે આપણને સમય પણ ઘણો બધો થઈ ગયો છે અને ભૂખ પણ લાગી છે. એટલે ખાસ તો આપણને આત્માથી ડરીને ઘરે જવું એની ઉતાવળ નથી, પણ ભૂખ લાગે છે એની ઉતાવળ છે. તો હવે તમને આત્માવાળા લોકેશને જઈએ અને બતાવી દઈએ કે કેટલી બધી ભયાનક આત્મા હોય છે. તો તમને એકવાર બત્તી કરી દઈએ. એકવાર એ રસ્તાની અંદર જઈએ અને અહીંયાથી તમને રસ્તાની અંદર જઈએ. હવે લોકેશન ઉપર તો આપણે આવી ગયા છીએ. આત્મા આવે એટલી કદાચ આપણે રાહ જોવી પડશે. તો રાહ તો જોઈશું. આપણને રસ્તાની અંદર આવી ગયા છે. રાત્રિના સમયે કોઈ ચાલતું નથી હોતું. તો કેટલો બધો ભયાનક રસ્તો છે, તમે જોઈ શકો છો. જોઈ લો ખાલી, જોઈ શકો છો ને મિત્રો. મિત્રો જુઓ જુઓ જુઓ, આત્મા જુઓ, આત્મા જુઓ, આત્મા 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 મિત્રો જોઈ લો ખાલી.